ચૂંટણીમાં ખૂબ ઓછા વોટ મેળવનાર ઘણા પક્ષો એવા હોય છે કે જેમને રજિસ્ટ્રેશન કરેલું હોય પરંતુ અમાન્યતા હોય છે અને આવા જ પક્ષ ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ તો હોય છે પરંતુ ઓછા મતને કારણે માન્યતા પ્રાપ્ત ગણાતા નથી. દેશના આવા ટોપ 10 કમાણી કરતા પક્ષોમાં ગુજરાતના 5 પક્ષનો પણ સમાવેશ થાય છે, જે પૈકી ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડની આવકની દ્રષ્ટિએ ટોપ પર રહેલું છે. હવે ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરા ગાંધીનગર સેક્ટર 26 કિસાનનગર ખાતે રહે છે. આજે વહેલી સવારે ઇન્કમટેક્સના અધિકારીઓએ 5 ગાડીઓ સાથે તેમના ઘરે દરોડા પાડતા ચકચાર મચી ગઈ છે. આ સિવાય આઈટીની ટીમે સંજય ગજેરાની સેક્ટર 11 મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ ખાતે આવેલી ઓફિસ તેમજ ડ્રાઈવરના ગ્રીન સિટીના મકાનો પર પણ દરોડા પાડી વધુ તપાસ હાથ ધરી છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો.